ત્યાં વેદ વ્યાસજી એવું ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, શિવામ પરમ ધીમહિ ન લખ્યું. કારણ કે કદાચ કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત ને તો કૃષ્ણને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે. શિવમ પરમ ધીમહિ લખ્યું હોત તો શિવને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે. રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો રામને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે. શિવામ પરમ ધીમહિ લખ્યું હોત તો દેવીને માનવા વાળા, ભગવતીને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે. પણ કયા સ્વરૂપે? સત્ય સ્વરૂપે જે પરમાત્મા છે. તો સત્ય સ્વરૂપે પરમાત્મા કયા છે? શું કરે? તો કે દરેકનું પાલન પોષણ અને સંહાર કરવા વાળા. કારણ કે પરમાત્મા દરેકનું પાલન કરે, પોષણ કરે. પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી હશે? વિચાર કરો, એ પરમાત્માએ આખા પૃથ્વીને એક પિંડો બનાવ્યો, એ રજ ક્યાંથી લાવ્યો હશે? એ માટી લાવી અને વિચાર તો કરો, અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પત્તિ કરી. અરે મનુષ્ય બનાય તો બધાને અલગ અલગ બનાયા. વિચાર કરો, એ બધા બિંબા ક્યાંથી લાવ્યો હશે? બધાને અલગ અલગ પ્રકારના બનાવ્યા. માણસને તો અલગ અલગ પ્રકારનો બનાવ્યો, પણ માણસના વિચારો પણ અલગ બન્યા. પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોરટે બૂટા ભર્યા, એ ક્યારે કિનારે છાપશે? બિંબા કહો કેટલા હશે? એ રંગ રોજ લે બેઠો ક્યાં હશે? કાળી કાળી વાદળી, એ ગોવાળ કેવો હશે? વિષ આંચળે દોહનાર, એ ગોવાળીઓ કેવો હશે? વિચાર કરો, એને વિષી સર્પ આ બધા બનાવ્યા, તો આ બધા માટેનું ઝેર ક્યાંથી લાવ્યો હશે? આખા પૃથ્વીને ટકાવી રાખે, આભને ટકાવી રાખે, એ કોણ કરે? સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપે જે પરમાત્મા છે એ જ કરી શકે, આપણે ન કરી શકીએ. કરી તો જોવો, કરી તો જોવો, મારો વાલો કરે તે કરી તો જોવો. મોરના પીછામાં કલર પૂરી તો જોવો, દાડમના દાણાને ગોઠવી તો જોવો, આભને ટેકવી તો આપણે કઈ ના કરી શકીએ. આપણે તો એક ખાલી આમ થોડુંક કઈ કર્યું હોય તો હું કરું, એ જ અજ્ઞાનતા. શકટ તણો ભાર જેમ શ્વાન તાણે, એ તો પરમાત્મા. અરે બધું છોડો, આ બધું તમે વિચાર કરો, આ એક લીમડો વાયો હોય, બાજુમાં બીજો મીઠો લીમડો વાયો હોય, તો એકમાં એક કડવાશ પૂરશે અને એકમાં મીઠાશ પૂરશે. આ કોણ પૂરે? પરમાત્મા પૂરે. બાજુમાં આંબો વાયો હોય તો એમાં પાછો રસ અલગ હોય, બાજુમાં આંબલી હોય તો એનો પાછો રસ અલગ હોય. અને બધું છોડો, એક સરળ ભાષા. આવ જેને પતંગિયું બનાવ્યું, એમાં એને લાઈટની વ્યવસ્થા કેવી કરી? વિચાર કે એના અંદર એને સેલ ક્યાં મૂક્યા હશે? આ બધું ક્યાં ગોઠવ્યું હશે? અંતે આપણી મતિ ત્યાં અટકી જાય, અને જ્યાં આપણી મતિ અટકે ને ત્યાંથી શરૂઆત થાય. આપણે કશું જ ન કરી શકીએ, એ પરમાત્મા કરી શકે. બસ એ દરેકનું પોષણ પાલન એ પરમાત્મા કરે.
ત્વયી મયાય ત્રિગુણાત્મ ધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. વિચાર કરો, આટલો બધો પ્રકાશ આપે, કોઈ દિવસ લાઇટ બિલ મોકલ્યું ખરું? આટલું બધું પાણી મોકલે તો કોઈ દિવસ એને પાણીનું બિલ મોકલ્યું ખરું? આટલી બધી હવા મોકલી પણ છતાં પણ એ હવાનું બિલ મોકલ્યું ખરું? હા, એ જ પાણી આપણે સંગ્રહ કરી ડેમમાં ભરી તો એ મ્યુનિસિપાલિટી વાળા એ ટેક્સ મોકલે. પણ પરમાત્મા કોઈ દિવસ એના માટે ગરીબ હોય એ અમીર હોય એના માટે બધા સરખા. એને કોઈ ગરીબ એને કોઈ અમીર, બધા સરખા. દરેકનું પાલન પોષણ કરે. એટલે કાલે મેં કીધું કે કીડીને કણ ને હાથીને મણ એ પરમાત્મા આપે. બધાને સરખું સમાંતર. અને પરમાત્મા કેવા છે તો તુલસીદાસ એનું વર્ણન કરે, કહે બીનું પદ ચલહી સુનહી બીનું કાના કર બીનું કરહી. બીનું પદ ચલહી સુનહી બીનું કાના. અને પરમાત્મા કાન પણ છતાં પ્રભુ બધું સાંભળે. ઘણા લોકો કેમ કહીએ અંધારામાં કામ કરેલો ક્યાં ખબર પડવાની છે? પરમાત્મા બધું જોતા હોય. કારણ કે તન કી જાણે मन की जाने जाने चित्त की चोर उसके आगे क्या છુપાए. એ તો બધું જાણે. તમે જે કંઈ કરો ને એ બધું જાણતો હોય. એ બધું જાણે. એના એ લોખા જોખા બધું થાય. આપણને જ્યારે ત્યાંથી મોકલે ને ત્યારે એક અંદર ચીપ, જે મોબાઈલ માં એક ચીપ હોય ને એમ આપણામાં એક ચીપ એવી ગોઠવેલી હોય. અને પછી ચિત્રગુપ્ત ને કે આને કેટલા પુણ્ય કર્યા, આને કેટલા પાપ કર્યા. એ ચિત્રગુપ્ત પછી એ ચીપ એના કોમ્પ્યુટર માં નાખીને તરત બતાવે. બધા ફોલ્ડર એક એક આને કેટલા પુણ્ય કર્યા, આને કેટલા પાપ કર્યા અને શું કર્યું. તરત જ બધું જેટલું હોય એનું બધું એ સમાંતર. દરેકનું પોષણ દરેકને સમાંતર રાખે. દરેકને સમાંતર રાખી અને પરમાત્મા દરેકને જીવાડે. એટલે કાલે કીધું હતું કે ભગવાન દરેકને પેટ જેટલું તો આપે જ છે, પણ આપણે તો બધા પેટીયું ભરવા બેઠા. પેટ જેટલું તો આપે જ પણ આપણે પેટીયું ભરવી છે. અને ઘણા તો એવા હોય આમે એમ કે અમે તો વૈષ્ણવ છીએ, ડુંગળી લસણ ન ખાઈએ, પણ ઓફિસમાં રિશ્વત ખાય. અમે ચા ન પીએ, અમે કોફી ન પીએ, પણ બાજુવાળાનું લોહી પીએ. બાજુવાળાને આપણી જ કથા. પરમાત્મા બધાને સમાંતર. બીજા શ્લોકમાં વર્ણન બતાવ્યું ને કહ્યું ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મમ. ધર્મનું વર્ણન કરી બતાવ્યું.